એ કિસ્સો હા અહીંયા વાત કહું. હા બોલો. અત્યારે છે ને આપણે ભાજીપાઉં બનાવવા છે તો ભાજીપાઉં શાક કઈ નહીં. આ થોડું બટાકાનું શાક વઘારું છું તારા પપ્પા ખાઈ લેશે ને આપણે ભાજીપાઉં બનાવવાના છે તો જા ભાજીપાઉંનું શાક લઈ આય ભાજીનું. હા લઈ આવું. અને ફોનમાં ધ્યાન ના રાખ, હું કહું ને બધું સાંભળ પહેલા. અરે સાંભળું જ છું યાર મમ્મી. કશું ભૂલી ના આવતી, પહેલા જો સાંભળી લે. કોબી લાવજે, ફ્લાવર લાવજે, રીંગણ લાવજે, કેપ્સિકમ લાવજે, ટામેટા લાવજે, બરાબર. અને ભાજીપાઉંનો મસાલો લઈ આવજે. અને પછી છે ને ફ્લાવર ને રીંગણ ને આટલું આટલું થોડું જ મિક્સમાં નખાવજે, પછી ખાતા નહીં, શાક પડ્યું રહે છે. સારું સારું. હા, અને ભૂલ્યા વગર લાવજે, કઈ ભૂલતી નહીં. અરે હા નહીં. ફોન મૂકીને જા તો યાદ રહે બધું. અરે ના યાર મમ્મી. લ્યો મમ્મી આ બધું શાક આવી ગયું અહીંયા મૂક્યું. હો લાઈ બધું યાદ કરી, બધું લઈ આવી. એમાં શું ભૂલાઈ જાય જોઈ લેજો. અરે શાક તો બધું લઈ આવી પણ પાઉં તો મંગાવવા ભૂલી ગઈ. હવે કહીશ ને તો એમ કહેશે કે તમે બધું ભારે કરીએ તો ખવડાવો છો. શું કરવું? એ કીસુ એ હા મમ્મી. આ મેં તને કીધું તું ને ફોન મૂકીને જા, કઈક તો ભૂલી ના જઈશ. કઈ નથી ભૂલી યાર, બધું તો લાવી. તું બધું લાવ્યા, શાક લાઈને પાઉં કોણ લાવશે? પાઉં તો લઈ નહીં. તમે પાવ નહોતા કીધા યાર. કીધું તું, મેં એવું કીધું તું પાઉં ને મસાલો ને બધું લેતી આવજે. જા લઈ આય પાછા. સોરી મમ્મી, ફોનમાં ફોનમાં છે ને બધું ભૂલી જ જાય છે. સોરી. ભગવાન, આમ જો ને ઘડિયાળમાં તો 8 વાગ્યા પણ એમ નહીં કે નીચે આવીએ. ખબર ક્યારે ઉઠશે ને ક્યારે નીચે આવીને ચા બનાવશે. ગમે એટલું કહો તો પથ્થર ઉપર પાણી, ભૂત જેવી છે શું ખબર. અરે ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. આ ઉઠવાનો ટાઈમ છે 8 વાગ્યા ઘડિયાળમાં? હજી સવારના 8 વાગ્યા છે યાર મમ્મી. સવારમાં લપ કરવાની યાર. શું લપ કરવાની? આમ અમે 4 વાગે ઉઠતા હતા. સહેજ મોડું થાય ને તો વાળ પકડીને ધડીને ઉઠાડતા હતા. એવું કરે ખબર પડે. મારી નામની માળા જપો છો કે ભગવાનના નામની? આ ભગવાનની જ કરવી છે પણ આ તમે કરો છો એવું શું કરવી વચ્ચે? તમને તો એ ઉઠાડતા હતા નહીં લાગે. સારું હવે આમ પગે લાગો. હજી કાલે તો લાગી હતી પગે. કાલે લાગી હતી? કાલે લાગી તો શું થયું? રોજ લાગવું પડે હા હું પગે? એવા હાવું હોવા જોઈએ પગે લાગવા એવા. જા આમ સાની બાની ચા બનાય. ખાલી પોતાનું મગજ બગાડે. ભગવાનનું નામે શાંતિથી લેવાની. મગજ બગાડવાની. ભગવાનનું નામ શાંતિથી લેવા દો તોય સારું. સવારમાં દિવસ બગાડે છો ને હાવ. અત્યારે વહેલા ઉઠી જાય 4 વાગ્યાના, પછી અત્યારે ચા પીએ, ચા પીને પાછા હુઈ જાય ડોસીમાં. હુઈ જાય પાછા ખાવા ઉઠશે, ખાઈને પાછા હુઈ જવાનું. કામ હું આખો દી હું ખાવ અને પાછા બીજાને પંચાયત કરવી. આપણે તો સવારે 8 વાગ્યાના ઉઠી તે રાતે 12 વાગ્યા સુધી, અને તોય આમનું બબડ સાંભળવાનું. આખો દી મેણા ટોળા સાંભળવા. સવારમાં દિવસ બગાડશે. લો હા વાંધો નહીં, તમને ત્યાં પહોંચી જશે ઓર્ડર. એ હા સારું, ચલો બાય. આ શું આખો દાડો ફોનમાં આ બાજુવાળાને બહુ જો કેવી વહેલી ઉઠીને બધું ઘરનું કામ કરી નાખે, રાંધી નાખે, કેવું બધાને ધ્યાન રાખે. પછી ખબર તું તો આખો દાડો ફોનમાં ખબર નહીં શું કરતી હોય. મમ્મી તમને તો શું કહું મમ્મી, એક વાત કહું તમને. આ સામેવાળાને બહુ તમને ખબર છે, કાલે સાસુના દાગીના વેચીને આઈફોન લીધો અને નવી કપડા લાવીને રોજ પહેરે. સારું હવે રહેવા દે, પાર્ટી પંચાયતો કરવાની, કોકની પંચાયત કરવાની. શરૂઆત કોને કરી હતી? કોને કરી હતી? સારી વસ્તુ શીખવાની હોય, ખરાબ વસ્તુ ના શીખવાની હોય. અરે મમ્મી, હારી ને ખરાબ બે શીખે માણસ જોઈને. શીખવું હોય ને તો તમે હવે કોઈની સાથે સરખામણી ન કરો. હું આખો દિવસ દુકાને જતી હોય, 11 વાગે આવતી હોય, ખાઈ પી 12 વાગે, અને એ 10 વાગે આખો દિવસ ઘરે હોય, 10 વાગે હોઈ જાય. કોઈની હારે સરખામણી ન કરાય આપણી. હારી ન કરાય, ખરાબ એ ન કરાય. બધા માણસ સરખા ના હોય. તો સારું શીખવાનું કહું છું. તમારે તો બધા કમ્પેરિઝન જ કરવું હોય. તમને તો કઈ કહેવાતું જ નહીં. કોઈ દી સારું કીધું છે? તમારા ઘરે હું વેચી આવી? ક્યાંથી વેચી? તો મૂકી દીધા હરખા નકર તું વેચી આવી છે. તારા હાથમાં આવવા દઉં તો ને. મમ્મી જો ઘડિયાળ લાવી ટાઇટનની. કેવી છે? કેટલાની આવી? સસ્તી જ છે, 2500 ની છે ખાલી. 2500 ની છે. હવે ઘડિયાળને શું કરવાની? શું અથાણું કરું? તારે 2-3 ઘડિયાળો પડી છે, આ પહેરી છે, એ પડી છે. અરે યાર જૂની થઈ ગઈ છે યાર હવે. અને આવી ડ્રેસ પર પહેરવાની લેવાની જ હતી યાર. આવા ખોટા ખર્ચા કર ના કરાય. એટલે મીનાબેન ને સીમાબેન ને બધા લાવે એવા ખર્ચા ના કરાય. ખોટા ખર્ચા કર. કાલ હવાર કઈ ભેગું કરો, કાલ હવાર કામ આવશે કઈક. ઘડીક તમે એવું કહેતા હોય કાલ આપણે થોડી જોઈ છે કાલ શું થવાનું. ઘડીક તમે એમ કહો છો કાલ હવાર આટલું ભેગું કરો. કરવું શું? અરે એ તો બધી કહેવાની વાત હોય. કાલ કોને જોઈ છે? જો જોશો ને કાલ હવાર જરૂર પડશે. પણ બાપો તમારે હગું થશે, કશું હશે નહીં તો વાપરી ખાશો બધું. તો અમારે કઈ ખર્ચા નહીં કરવા હોતા, પણ કરવા પડે પડોશીઓને લીધે. લે એમાં પડોશીઓને લીધે શું ખર્ચા કરવાના તમારે? મમ્મી લોકો વસ્તુ લાવે એ પ્રમાણે થોડીક આપણે લાવવી પડે. એવું કોણે કીધું? એમાં એમનું શું વિચાર્યું?
અરે એમના ઘરે મહેમાન આવે એ જોવે આમના ઘરે થાવ કેવું છે આપણે પડોશીઓનું ખરાબ લાગે એમનું હાવ જોવું પડે એમની સામું હવે પડોશીઓ વાળી થોડું ઘર સામું જોવું પડે, ઘર સામું જોતા કાલે જ હું ઘર સામું જોઈને હાલતી હતી ને તો ભટકાણી પડી અમને તો સમજાવવામાં તો પથ્થર ઉપર પાણી બાપા જાઓ કરો કરવું મારે શું અમારે ક્યારે આવશે જોવા. શું થયું કેમ આવી ઉદાસ બેઠી છે? કઈ નહીં થયું મમ્મી. એને કંઈક તો થયું લાગે. અરે કઈ નહીં થયું યાર મમ્મી જવા દો ને. એટલે કેને આમ એવું સમજ કે હું મારી બેનપણી જોડે વાત કરું, કેને કંઈક તો લાગે જ છે. અરે યાર શિલ્પા તારો છોકરો મને ક્યાંય પિક્ચર જોવા નહીં લઈ જતો, શોપિંગ માટે નહીં લઈ જતો, શું કરવું યાર મારે? પણ તારે આવી રીતે મારી જોડે વાત કરવાની છે? આવી રીતે હું તારી હાવું છું? તમે તો કીધું યાર બેનપણીની જેમ વાત કરું, મારી બેનપણી જોડે આવી રીતે જ વાત આ તો કરું. બેનપણીની જેમ મને કે એવું કીધું, પણ આવી રીતે આમ વાત કરવાની છે? થોડીક આમ મર્યાદા રાખો. તમે તો પિક્ચર જોવા નહીં લઈ જતો બરાબર છે, ના લઈ જાય કે હમણાં તો ગયા ગયા રવિવારે, તમને મહિને મહિને તો લઈ જાય છે તો એ ઓછું પડે છે. તમે તો તમારા છોકરાની જ સાઈડ લો ને, બધી માયું એવી જ હોય. આવું હોય તો પોતાનો છોકરો સારો લાગે. ક્યાંક ના લઈ જાય એટલે ડાજુ ચડાઈને ફર્યા કરવાનું. તો તમે મને હું કામ પૂછ્યું? મને એમ કે કઈક હશે એટલે પૂછ્યું, મને શું ખબર કે આવું પિક્ચર જોવાનું હોટલમાં ખાવા હતું ડાચા ચડાઈને ફરવા. ના લઈ જાય ડાચું ચડી જાય, ના લઈ જાય બસ એવી રીતે જ રહેવાનું. બોલો માં તમે. બોલ કીસ વાત તો પેલા મારા મંજી કાકા નહીં, હા એમની છોકરીનો ફોન આવ્યો હતો. તું શું કહેતી હતી? કઈ નહીં, એમને છે ને 10-12 વર્ષ પહેલા એક જ્યોતિષને બતાવ્યું હતું ને, તો એ જ્યોતિષે એવું કીધું હતું મારા કાકાને કે તમારે છે ને ડૂબવાની ઘાત છે, એટલે એ છે ને દૂર જ રહે, એમ ક્યાંય તળાવમાં ના જાય, કુવા જોડે ના પણ જાય. એવું જ્યોતિષ નું કઈ અલી અમે હરિદ્વાર ગયા ને તો ગંગા નદીમાં ના આવે, આમ ગંગા નદીમાં અમે લોટા આમ પગથિયે દીવા જવું ને આમ કરીને એવું કઈ સાચું ના હોય. જ્યોતિષ નું કઈ સાચું હતું હશે? શું ડૂબી ગયા ઈ? ક્યાંક અલી સાચું પડ્યું. શું સાચું પડ્યું? અલી- ક્યાં ડૂબી ગયા? અલી પાણીમાં તો ના ડૂબ્યા પણ શેર બજારમાં ડૂબી ગયા. પડ્યું તો સાચું. જ્યોતિષે એવું થોડું કીધું તું? જ્યોતિષે ડૂબવાનું કીધું હતું પણ આ પાણીથી દૂર રહેતા હતા ને શેર બજારમાં ડૂબી ગયા, આવું થયું. આ બધાય નો હોય એવા ધંધીના માટે. મમ્મી અહીંયા આવો તો. હા શું કે છે બોલ? અરે જમવાનું શું બનાવું? જમવાનું મારે તો ઉપવાસ છે આજે. તો શું બનાવી દઉં ઉપવાસનું તમને? મારી માટે એવું કર, સાબુદાણાની ખીચડી બનાવી દે, હું ખાઈ લઈશ. મારે લેવા જવું પડશે યાર. પણ શું લેવા જવાનું છે? તો ખરું બધું છે, મરચા ધાણા બટાકા બધું તો છે. અરે યાર સાબુ લેવા જવું પડશે. નાવાનું લાવું કે વાસણ ધોવાનું લાવું? અરે યાર સાબુદાણા એટલે કે સાબુદાણા નાખવાનું, એટલે સાબુદાણા સફેદ પડ્યા ને એની ખીચડી કહું છું. આવીને આવી ક્યાં સુધી રહી? નહીં ખાવી મારે ખીચડી, રહેવા દે, હું તો કઈ કેળા ને એવું ખાઈ લઈશ. સાબુ ખવડાવશે પાછી. જ નથી ક્યારની ગોઠું છું. કઈ બ્લુ કલર ની? ના મેં નથી જોઈ. પણ આ તારો કબાટ તો જો કેટલો રમણ ભમણ પડ્યો છે, બધું ગોઠવીને રખાય. આમ બધું રમણ ભમણ મૂક્યું હોય, ક્યાંથી જડે? કઈ જડે જ નહીં પછી આમાં તો. અરે યાર પણ મમ્મી યાર લગ્નમાં 2 દિવસ હતા તો બધું મુકાઈ જાય યાર રમણ ભમણ. લગ્નમાં હતા તો શું બધું આઈને પછી હરખું ગોઠવીને જવાય, કામ કરીને જવાય. આ તો તૈયાર થવામાં રહેશે નકરું, કશું કામ કરવાનું નહીં, એમના મેળ્યું જવાય, પછી વિખાઈ જ જાય ને બધું. અરે યાર મમ્મી હું તૈયાર થઈને રેડી થઈને મસ્ત ગઈ હોઉં ને તો બધા તમારી જ સારી વાતો કરે, અને કેટલી સારી વાતો કરતા હતા બધા. મારી બધા કહેતા હતા શિલ્પાબેનની વહુનું. શું કહેતા હતા? કે તો ખરી, મને ખબર પડે શું કહેતા હતા. હારું તારું. અરે મમ્મી એવું કહેતા હતા કે શિલ્પાબેનની વહુ તો કેવી સુંદર અભિનેત્રી જેવી છે, એવું કહેતા હતા. હવે એવું કઈ નતા કહેતા, હું સાંભળતી હતી, પાછળ જ બેઠી હતી, કશું એવું નતા કહેતા. તો શું કહેતા હતા કો? અરે તો એવું કહેતા હતા છે ને શિલ્પાબેન ની વહુ કેવી સસુંદર જેવી અડવિતરી છે એવી વાત કરતા હતા. અને તને સંભળાય કેવું સુંદર અભિનેત્રી.